નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2025 માટે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ એ બી સી એટલે કે વિકલ્પો આવી ગયા, 1 ગુણના પ્રશ્નો અને 2 ગુણના પ્રશ્નો એ પણ તમારે જવાબ સાથે તૈયારી કરવાની છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ વિડીયો જોયા પછી 100% ગેરંટી સાથે સેક્શન એ બી અને સી ની અંદર તમારે પૂરેપૂરા માર્ક્સ આવી શકે છે. અને હા, ચેનલ ઉપર તમે નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબનું બટન દબાવી નાખો, જેથી કરી બોર્ડની પરીક્ષાની અંદર પણ તમે સારી એવી તૈયારી કરી શકો છો. તો ચાલો જોઈએ. તો શરૂઆત કરીએ છીએ એમસીક્યુથી. ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રસને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે. સંવેદન એટલે શું? તો ચેતનાત્મક અનુભવ, એને આપણે સંવેદન કહીશું. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? તો હેનિંગે ગંધના 6 પ્રકાર આપેલા છે, જે વારંવાર પૂછાઈ શકે એવા પ્રશ્નોનો જ આપણે સમાવેશ કરેલો છે. એટલે વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે, 1-2 વાર જોઈ નાખજો, ન ખ્યાલ આવે તો. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? તો થોર્નડોઇકે કરેલો છે. થોર્નડોઇકે બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? 24 પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું. નીચેનામાંથી કયો મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું છે? તો પાવલોવને મળેલું છે. એના પછી જોઈએ, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપેલો છે? ગિલફર્ડે આપેલો છે. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો નિમ્ન ખંડ જવાબદાર છે. એના પછી જોઈએ તો કે મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો કે સંપાદિત હોય છે. માતા પિતા ભાઈ ભાંડુ પાસે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકાસે છે? તો વિધાયક મનોવલણ વિકસે છે. એના પછીનું જોઈએ, આંતરિક સર્જ પ્રક્રિયા કઈ છે? તો રડવું એ આંતરિક સર્જ પ્રક્રિયા છે. મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે કર્યું હતું? લેજારસે ઈસવીસન 1956માં કર્યું હતું. વ્યક્તિમાં રહેલી આવડતને કયા પ્રકારનું સંસાધન કહેવાય છે? તો વ્યક્તિગત સંસાધન કહેવામાં આવે છે. એના પછી મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? તો અલ્ઝાઇમર છે. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો ચેતન અચેતન મન સાથે સંબંધિત છે. એના પછીનું જોઈએ ટૂંકા પ્રશ્નો 1-1 વાક્યના. તો કે ધ્યાનનો આધાર કોના પર રહેલો છે? તો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પરની પ્રત્યેની એકાગ્રતા પર રહેલો છે. પ્રત્યક્ષીકરણમાં સામૂહિકીકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપ્યા છે? તો સમષ્ટિવાદી સંપ્રદાય આપેલા છે. કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો એ જીભના કયા ભાગથી પારખી શકાય છે એ તમારે ખાસ લખવાનું છે. અહીંયા જવાબ નથી આપેલો, તમે તૈયાર કરી દેજો. અભિરુચિ માટે મેકડુગલે કયો શબ્દનો પ્રયોગ કરેલો છે? તો એને અપ્રગટ ધ્યાન શબ્દનો પ્રયોગ કરેલો છે. પછી મધ્યસ્થ કર્ણના અસ્થિના નામ જણાવવાના છે, હથોડી, એરણ અને પેંગડું. વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા કેટલી છે? તો 20 થી 20,000 હર્ટ્ઝ સુધીની હોય છે, હર્ટ્ઝ કંપન સુધીની હોય છે. સિટી માર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો. તો કે શિક્ષણ એટલે અનુભવ કે પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો છે? થોર્નડોઇકે કરેલો છે. અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? તો કે કોઈ પણ પ્રકારના જોડાણ, શિક્ષણ કે અભિસંધાન થયા પહેલો જે પ્રતિક્રિયા જોવા મળે અને જે પ્રતિક્રિયા શીખેલી નથી તેને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવાય. પ્રબલન એટલે શું? તો કે પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દૃઢ કે બળવાન બનાવનારું ઘટક, જેને પ્રબલન કહેવાય છે. આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલું છે? તો અનુભવ એ આંતરસૂઝ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલું છે. કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? તો કોહલર એ સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝનો પ્રયોગ કયા ટાપુ પર કર્યો હતો? તો કેનેરી ટાપુ પર કર્યો હતો. સજીવ મોટે ભાગે કયા 2 પ્રકારનું વર્તન કરે છે? તો સાહજિક અને શિક્ષિત, આ 2 પ્રકારનું વર્તન જોવા મળે છે. બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિના નામથી ઓળખવામાં આવે છે. વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય છે. શાબ્દિક કસોટી કોને કહે છે? તો કે જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને જવાબો માત્ર લેખિત સ્વરૂપે આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે. આરપીએમનું પૂરું નામ જણાવો. આરપીએમનું પૂરું નામ છે રેવન પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. પ્રતિભા સંપન્ન બાળકનું બુદ્ધિઆંક 130થી વધુ હોય છે. એના પછી મનોભાર કોને કહેવાય છે? તો મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને ઉદ્દીપકના સમૂહને મનોભારક કહેવાય છે. સામાજિક સંસાધન એટલે શું? તો સામાજિક સંસાધન એટલે સામાજિક આધાર, કુટુંબ, સ્વજન, જ્ઞાતિ મંડળ વગેરે તરફથી મળતી સહાય
અને વ્યવસાયિક સહાય, એને આપણે સામાજિક સંસાધન કહીશું. લેજારસે મૂલ્યાંકનના કયા 2 તબક્કા આપ્યા છે? તો પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીયક મૂલ્યાંકન. એના પછી આપણે જોઈએ તો યોગની ભેટ વિશ્વને કોણે આપી છે? તો ભારતના પતંજલિ ઋષિ અને મહાન ઋષિમુનિઓએ અને તપસ્વીઓએ વિશ્વને યોગની ભેટ આપી છે. મનોભાર પ્રત્યે કેવી પ્રતિક્રિયા થશે તેનો આધાર કઈ 3 બાબતો પર રહેલો છે? તો મનોભારકોનું સ્વરૂપ, વ્યક્તિના લક્ષણો અને મનોભારનો સામનો કરવાના ઉપલબ્ધ સાધનો ઉપર રહેલું છે. મનોભારની પ્રતિક્રિયા મુખ્યત્વે કેવા પ્રકારની હોય છે? તો કે શારીરિક પ્રતિક્રિયા, વાર્તનિક પ્રતિક્રિયા, બોધાત્મક પ્રતિક્રિયા અને આવેગાત્મક પ્રતિક્રિયા હોય છે. સંઘર્ષના 3 પ્રકાર જણાવો. અભિગમ, અભિગમ સંઘર્ષ, વિગમન, વિગમન સંઘર્ષ અને અભિગમ, વિગમન સંઘર્ષ. એના પછી આપણે જોઈએ ઓસીડીનું પૂરું નામ જણાવો. તો ઓસીડી એટલે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ એનું પૂરું નામ થાય છે. એટલે કે તમે જુઓ તો ખાસ કરીને કયા પ્રકારની મનોવિકૃતિ દર્દીમાં ખિન્નતા અને વિષાદ એમ બંને આવેગોની હાજરી જોવા મળે છે? તો દ્વિધ્રુવી મનોવિકૃતિના દર્દીમાં આવા પ્રકારની હાજરી જોવા મળે છે. પછી ADHDની વિકૃતિનું પૂરું નામ જણાવવાનું છે. તેનું પૂરું નામ છે ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ. શારીરિક અને માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થા કઈ છે? તો વિશ્વ આરોગ્ય સંસ્થા છે અને બીજી છે અમેરિકન સાયક્રાટિક એસોસિએશન. પછી વર્તનવાદના પ્રણેતા JB વોટસન હતા પ્રણેતા. એના પછી વિકૃત ભય કોને કહેવાય છે? તો વિકૃત ભયમાં વ્યક્તિ અબૌદ્ધિક રીતે કોઈપણ જાતના કારણ વગર કોઈ ચોક્કસ વસ્તુ, પરિસ્થિતિ કે જીવજંતુ કે પ્રાણીથી સતત ભય પામતી હોય છે. ને આવો ભય પ્રમાણ વિનાનો, જેનું કારણ સમજાય નહીં તેવો અને વ્યક્તિના અંકુશ બહારનો હોય છે. વિકૃત ભયના પ્રકાર જણાવો. સામાજિક વિકૃત ભય, વિશિષ્ટ વિકૃત ભય અને જાહેર સ્થળે કે ખુલ્લી જગ્યાનો વિકૃત ભય. એના પછી આપણે જોઈએ તો ધ્યાન વિચલન એટલે શું? તો કે મન વિચલન એટલે કે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર અને બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક અથવા એક જ ઉદ્દીપકના વિવિધ ભાગો પર ધ્યાન બદલવાની ક્રિયાને ધ્યાન વિચલન કહેવામાં આવે છે. એટલે કે ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે છે. આ ધ્યાનનું મહત્વનું લક્ષણ છે અને ધ્યાનની આવી અવસ્થાને ધ્યાન વિચલન કહેવાય. ધ્યાનના લક્ષણો જણાવો. તો કે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ધ્યાન સમાયોજનાત્મક છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે અને ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. એના પછી જોઈએ શિક્ષણની તરાહો જણાવો. તો શિક્ષણની મુખ્યત્વે 4 તરાહો છે. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ. કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના જણાવો. તો કે સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનની ઇચ્છિત આકાર આપી શકાય છે. સ્કિનરે આ માન્યતાની પ્રાયોગિક ધોરણે ચકાસણી કરવા માટે એક સમસ્યા પેટીની રચના કરી, જે સ્કિનર બોક્સ તરીકે ઓળખાય છે. સમસ્યા પેટીમાં એક સંચય બોક્સમાં અન્નગુટિકા રાખવામાં આવી હતી અને સંચય બોક્સ અને પેટીની નીચેની તરફ આવેલા હાથાને એક તાર અને સળિયાની મદદથી એવી રીતે જોડવામાં આવ્યો હતો કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે સંચય બોક્સમાંથી એક અન્નગુટિકા સમસ્યા પેટીમાં રાખવામાં આવેલા સંચય પાત્રમાં આવી જાય છે. અને સ્કિનરે કારક અભિસંધાનના પ્રયોગ માટે ઉપર પ્રમાણેની સમસ્યા પેટીની રચના કરી હતી. એના પછી બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. તો કે બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના ધ્રુત શબ્દ પરથી આવ્યું છે. એટલે કે તેનો અર્થ થાય છે જ્ઞાન પામવું. આમ બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દ વપરાય છે અને આ ઇન્ટેલિજન્સ શબ્દ છે લેટિન ભાષાના ઇન્ટેલિજન્સ ક્રિયાપદ પરથી બન્યો છે, જેમાં ઇન્ટેલિજન્સ એટલે કે સમજવું, આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ. એના પછી જોઈએ તો કે મનોભારના શારીરિક લક્ષણો જણાવો. તો મનોભારના શારીરિક લક્ષણો એટલે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય, શરીરનો બાંધો, શારીરિક ક્ષમતા, આંતરિક નિર્બળતા, બીમાર વ્યક્તિ, નબળો શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ અને ઓછી શારીરિક ક્ષમતા ધરાવતી વ્યક્તિ અન્ય વ્યક્તિની સરખામણીમાં વધુ મનોભાર અનુભવે છે. મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો. તો કે આઘાતજન્ય બનાવો, જીવનની તાજેતરની ઘટનાઓ અને રોજિંદી મુશ્કેલીઓ. એના પછી હતાશાની વ્યાખ્યા આપવાની છે. તો લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિને હતાશા કહેવાય છે. દબાણ એટલે શું? તો અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગણી પહોંચી વળશે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ કહેવાય છે. દબાણ આધુનિક જીવનશૈલીની અનિવાર્ય પરિસ્થિતિ છે. મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ જણાવો. તો સમસ્યા કેન્દ્રી પ્રવિધિ, આવેગ કેન્દ્રી પ્રવિધિઓ અને અહમ બચાવ કેન્દ્રી એટલે કે બચાવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
પછી રેપ્યુટેક પ્રક્રિયા એટલે શું? તો સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને રેપ્યુટેક પ્રક્રિયા કહે છે અને આના પરિણામે ખિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહેલી છે અને ખિન્નતા વિરોધી પ્રોઝી જેવી દવાઓ આ પ્રક્રિયાને મંદ કરવામાં વપરાય છે. ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ કઈ છે? તો કે બસ, રેલવે કે વિમાન વગેરે જાહેર પરિવહનના ઉપયોગ સમયે, ખુલ્લી જગ્યાનો ભય, બંધ જગ્યાએ પહોંચવું, લાઇનમાં ઊભા રહેવું અથવા ભીડમાં જવું, ઘરની બહાર એકલા જવું. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ તૈયારી કરી નાખો અને IMP પ્રશ્નો પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ